નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાસ્તુ ભરૂચના ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચના ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તા કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ગઈ છે। જેમાં જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઈનો તૂટી જતા સ્થાનિકોને 2 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું અને ગટર લાઈનો તૂટી જવાથી લોકોને મુશ્કેલીમાં વધારો થયો હતો। રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું। લોકોને પોતાના વાહનો પોતાના ઘરથી દૂર અન્ય જગ્યાએ મૂકવા પડ્યા હતા। ગાયત્રીનગરમાં લોકોને જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી હતી। ગાયત્રીનગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળામાં જવામાં પણ બાળકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। ગાયત્રીનગરના જલારામ બાપાના મંદિર પાસે આવેલા વડના વૃક્ષની પૂજા કરવા જવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે। આવામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતા ગાયત્રીનગરના રહીશોની મુશ્કેલી વધી ગઈ છે। ખોદી કાઢેલા રસ્તા અને ગાયત્રીનગરમાં આવેલા મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા। રસ્તો ખોદી નાખતા ઘરનું પાણી તો બહાર જતું નથી પણ બહારનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું। વરસાદમાં કાદવ કીચડ થઈ જવાથી લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી। આવામાં રાત્રિના સમયે લાઇટ જતી રહેતા કે દિવસે કાદવ કીચડમાં કોઈ વ્યક્તિ પડી જશે તેના હાથ પગ ભાંગશે તો તેની જવાબદારી કોણ લેશે? અને રસ્તાઓ ખોદી નાખતા રાત તેમજ મધરાત્રે કોઈ વ્યક્તિ બીમાર પડે તો સારવાર માટે તેમના ઘર સુધી એમ્બ્યુલન્સ કેવી રીતે પહોંચે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની સ્મશાન યાત્રા કઈ રીતે કાઢવી? તંત્ર દ્વારા દર વર્ષે ભરૂચમાં ચોમાસામાં જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે છે તો અત્યાર સુધી શિયાળા કે ઉનાળામાં આ કામગીરી કેમ નથી કરી? ગત વર્ષે પણ ચોમાસામાં લીક રોડ પરનો મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવ્યો તો પછી વરસાદ પડતા જ કામ અટકી ગયું હતું। ઘણા લાંબા સમય સુધી લોકો હેરાન પરેશાન થયા હતા। ત્યારબાદ કામ પૂર્ણ થયું હતું। નજીકના દિવસોમાં જ રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો છેલ્લા 2 થી 3 વર્ષથી ગાયત્રીનગર જલારામ બાપાના મંદિરે સુધી શરૂ કરવામાં આવેલી રથયાત્રા આ વર્ષે તંત્રના પાપે નીકળશે કે નહીં તે મોટો એક પ્રશ્ન છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।